આણંદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કેમ કે શહેરમાં માત્ર એક જ મહિનાની અંદર હત્યાની બીજી ઘટના સામે આવી છે. આણંદ શહેરના જૂના દાદર પાસે આવેલા ફૂડ માર્કેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને એક શ્રમિકની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ફૂડ માર્કેટમાં ગાડી ખાલી કરનારી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન બે શ્રમિકો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનો અંજામ આ ખૂની ખેલમાં પરિણમ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આણંદ ટાઉન પોલીસ અને આણંદ ડિવિઝન ડીવાયએસપી એન પંચાલ કાફલા સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલ પોલીસે મૃતદેહને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ સમગ્ર મર્ડરની ઘટના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.